બધાને બાપા સીતારામ, હરે મહાદેવ, જય માતાજી બધાને, જય મુરલીધર. આજ જવાનું છે તો થમલેન તો ખબર પડી ગઈ છે એનો વ્લોગ છે. તો જવાનું છે બગદાણા આપણે. ભીંડો તમને આગળ વ્લોગમાં કીધું હતું તો આપણે બનાવતા લગી ભીંડો દેવા આવીશું બગદાણા. ને એ વ્લોગમાં તમને બતાવ્યો હતો ભીંડો ના હતો અને હાલે છે. એટલે મેં તમને કીધું તો આપણે ભીંડો છે તો કારક દેવા આવીશું. તો આજમાં ફાઇનલી પાક્કું થઈ ગયું છે. તો આજે આપણે દેવા જવાનો છે બગદાણા ભીંડો. અત્યારે જવાનું છે આપણે ઉતાર્યો છે. જો સારો કરી નાખ્યો છે બેને. ને જોખ્યો કેટલો છે કંઈ ખબર નથી, તમને બતાવવા કેટલો થાય. જોયું બેન, તો આપણે લઈ જવાનું છે બગદાણા ને આ સેવામાં જવા દેવાનો છે. 21 કિલોનું પડકું છે. એ તમને બધા પડકા મૂકીને બતાવો કેટલા કિલા થાય એમ. જોઈ લેજો 82 કિલો છે. 60 ને 2 કિલો 62 કિલો છે. 62 500 ગ્રામ અને કિલો 1.5 કિલો ઘેરી હશે. હવે આમાં બહુ નહીં હામતું પડકમ એટલે થોડું નીકળવા કરે છે. તો બસ આવી રીતે છે. તો આવવાના બધા 700 ફૂટ આપતા રહીજો ને એ મને આગળ વિડીયો શેર કરજો. આ વિડીયોને સપોર્ટ આપજો ને નાનેમથી કોમેન્ટ કરી નાખજો. તો સપોર્ટ જેમ આપશું એમ જો સપોર્ટ એવો પછી આપણે જો ભગુડા હાલતો હોય ભીંડો તો ભગુડા જવા દઈશું. તમે બધા સપોર્ટ આપશો તો નકરની. તો આપણી ગાડી અહીંયા છે. ગાડીને આપણે લઈ લઈએ આ બધું. ફાઇનલી બાંધી દઈએ આપણે ઘોડીઓ બધી કરી દઈએ. અત્યારે વાગી ગયા છે, મોડું થઈ જાય, અમારે 10 વાગી જાય આવી તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહીજો. તમને બતાવ્યા આગળ સપોર્ટ આપતા રહીજો. આગળ વિડીયો બધો શેર કરજો. તો જેમ સપોર્ટ આપશો એમ તો ભગુડા જવા દેવો. સારો સપોર્ટ આપશે તો કોમેન્ટ બાપા છે તમે લખવાનું બધા ભૂલતા નહીં. ને ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફેસબુક હતો તો ફોલો કરી લેજો. તો બના રહીજો. બાપા સીતારામ. ફાઇનલ આપણે ભીંડા ઉતાર નાખે છે શેડમાં. ગાડી ઠેઠા દીધી આપણે. એવું રહોડું છે આપણું. તો થોડુંક પ્રસાદી લઈ દર્શન કરાવું તમને બધાને. પ્રસાદી લે ફાઇનલ બધા ઉતરી ગયા છે. આપણે ઉતાર નાખ્યું છે. સેવકો છે પણ સેવકો જમવામાં લેવામાં છે. પછી આપણે ધીમે ધીમે બહાર ગાડી મૂકી આવી પછી દર્શન કરાવી દો. પછી પ્રસાદી લેવા આવીએ આપણે. તો તમે કન્ટિન્યુ બના રહેજો બધા. તો જો આવી રીતે છે બધું. અત્યારે સેવકો કોઈ છે નહીં અહીંયા. જમવામાં દેવામાં છે. ત્યાં પબ્લિક ઓછી છે. તો તમે બધા કન્ટિન્યુ બનાવી દો. તમને દર્શન કરાવો. સેવાનું કામ સારું લાગ્યું હોય આવી જશે બાપા સીતારામના દર્શન કરવા. તમને બધાને દર્શન કરાવો. કે બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. દર્શન કરાવ્યા છે. અહીંયા છે મોટું મંદિર પણ અહીંયા પડદી મારેલી છે. દેખાશે નહીં, પબ્લિક ઓછું છે. હા દર્શન કર્યા, તમને દર્શન કરાવ્યા છે. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું બોલતા અમે ફાઇનલ છે આપણે કરી લઈએ ભૂપોતીનું. તો બધા બાપા સીતારામ પૂજન લઈ લઈએ છે. બાપા સીતારામ બધા તો બધા અલગ અલગ થયું છે. બધા કારુભાઈ દાદાને એના દર્શન કરાવું તમને. એ કાળો પર બધા અમે દર્શન કર્યા નહીં કર્યા કોણ કીધું. પહેલાં તે કાળોભાઈ દાદાને દર્શન કરવાનું આવે છે. બસ જો આવી રીતે છે. ભાવિ ભક્તો બધા દર્શન કરે છે. આવી રીતે અવર જવર ચાલુ છે. બેઠા છે ટેકો લઈને આવે છે, જાય છે, જવાનું ચાલુ છે. આમાં બધા ફોટાને એવું પાડે છે. હજી સિંદડી નાખી દીધી છે. તડીકા ફૂલ પડે બગીચા તપ ન લાગે હાટો સિંદડી નાખેલી છે એટલે મંદિર ન દેખાય. તો કન્ટિન્યુ મને રાખ તમને બતાવવા આગળ હાલો.
ફાઇનલી જો જમવાનો શેર છે પ્રસાદી લેવાના રાતે 1, 1:30, 2 વાગે આવો તો ચાલો હોવા મતલબ આપણે હાથે લેવી પડે પ્રસાદી હાથે જો એટલે બધું મળી જાય ઠંડુ પાણી છે ફ્રીજનું ઠંડુ પાણી ઉનાળાનું મળી જાય ઠંડુ પાણી મળી જાય ફૂલ ઠંડુ બસ ધીમે ધીમે ચાલતા થઈએ આપણે ઘર બાજુ હવે દર્શન બધા કરાવી દીધા છે સેવાનું કામ સારું લાગ્યું તો બાપા સીતામ લોકોને પોતાનો સપોર્ટ સારો આપતા રહેજો તમારે લીધે આવી સેવા થયા કરે છે તો દઈએ ન હોય તો ન દઈએ તમે બધા સપોર્ટ આપશો આ વિડીયોમાં તો આપણે ભગોડા દેવા જવાનું છે એ થોડાક બીમાર તે દેવા જાઉં તો સપોર્ટ તમારો સારો હશે તો બસ બધાએ ફર્સ્ટ ક્લાસ જમીન નીકળે છે રાતે 12 વાગે આવો તો જમવાનું છે તૈયાર હોય આપણે આથી લઈ લેવાનું તો આ ઓલો ભાઈ હેન્ડ કરું તો બધાને બાપા સીતારામ હવે આપણે નીકળીએ છીએ મંદિર ચોખ્ખું દેખાય છે બધા દર્શન કરી લેજો અંદર તો સુંદરી મારેલી છે છાયા નથી દેખાતું તો બધાને બાપા સીતારામ હવે મારે બાપા સીતારામ કાકા મેં